જય માતાજી મિત્રો, જય મહાદેવ મિત્રો. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના એક મારા ન્યૂ વ્લોગમાં. તો તમે જુઓ કે આજે છે 15મી ઓગસ્ટ અને આપણે જો કે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તો ચાલો હવે તમને ગામની ધમાલ બતાવું અને ત્યારબાદ આપણે એ જોઈને પછી જવાનું છે મહેસાણા. તો ચાલો તમને બતાવું. તો આ જુઓ ભાઈઓ, છે ને રેલી, સ્કૂલની રેલી કહેવાય ને. સાંભળો. અને જો ખાલી આપણા સ્કૂલની છે ને છોકરોની લાઈન તો લાગે એવી છે ને કે આખા ગામનું લાઇટ બિલે પાછું પડે. શું કહેવું? લાઇટ બિલ કરતાં એકદમ આખી લોબી લાઈન. પણ છોકરાઓ એટલા જોર જોરમાં નારો બોલાવી રહ્યો કે લાગે કે આજ તો આપણા કોનમાં તિરંગો જ બહાર આવી જાય રૂબરૂ. શું કહેવું? અને એ જોયા પછી જુઓ કે આપણે નીકળી ગયા મહેસાણા બાજુ. તો જુઓ કે આ મહેસાણામાં પણ કે જો સ્કૂલવાળા લોકોએ કેવી રેલી કાઢી. દારૂ લાગે છે કે આખા રોડ પર તિરંગો જ દેખાતો છે. જુઓ. છે ને મિત્રો આપણા મહેસાણાની રેલી કેવી લાગે છે કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. વંદે मातरम ऑन फायर. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. અહીંના ભાઈ જો કે આપણે દુકાને આવીને શાંતિથી બે હતા અને આ બાજુ જો હોમાં મેટર ચાલુ કરી નાખ્યો. અને મેં ગુલાય બતાવજો, તમે જો મેટર નહીં જોયું હોય ને તો તમને બતાવું. કોઈ જાજુ નહોતું પણ મેં ગુલાય બતાવી દઉં. મજા આવે ને આ બધું જોવાનું. તમારે બહુ સારું ગમે હો. શું ધ્યાનથી જોઈ રહ્યા છો તો ખરા? કોઈ નહીં થયું, ખાલી બાઇક જ અડી ગયું. તો ત્યારબાદ મિત્રો આપણે બધું કામ પતાવીને રાતે આવી ગયા મહાદેવના મંદિરમાં. અને જો કે આપણા મિત્ર લોકોનો જોશ ભજન માટે. તો મિત્રો 15મી ઓગસ્ટ છે એટલે આપણે બધી જગ્યાએ રજા તમે સાંભળી જશે, પણ આપણે મહાદેવના મંદિરમાં રજા ના હોય કેમ કે ભજન ચાલુ જ હોય. શ્રાવણ મહિનો ચાલુ એટલે મહાદેવના ભજન ભજન ને ભજન. તો ચાલો તમને મહાદેવનું એક મસ્ત ભજન સંભળાવી દઉં. મિત્રો અત્યારે ગરબામાં ભજનમાં બધી જગ્યાએ એક મસ્ત ચાલે છે રસિયો રૂપાળો. તો ચાલો તમને એ પણ સંભળાવું. તમે તો ખરેખર કહેજો કેવું લાગે રસિયો રૂપાળો રંગવાળું. જો ખરેખર ગમી ગયું તો કમેન્ટમાં જણાવજો. અને ચાલો હવે મસ્ત મજાનું આપણે દ્વારકાધીશનું એક ભજન બીજું તમને સંભળાવી દઉં. ઓન ધ ટોપ ચાલતું હોય એવું.
અને જો ચાલુ ભજનમાં ફૂલ મેટર ચાલુ થઈ ગઈ, ફૂલ બાકાજી ગયું. જુઓ ખાલી એકબીજા એ હયાલી હયાલી તારી ગો ભાઈ તો ભાઈ મિત્રો મજન થઈ ગયા છે પૂરા. મહાદેવની જય પણ બોલાવી લીધી છે. અને હવે જો કે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો જો સૌ પ્રથમ આપણે પ્રસાદીમાં છે ફરારી ચેવડો, કેમ કે બધા ઘણા લોકો મિત્રોનો ઉપવાસ છે, એટલે તો પહેલો ફરારી ચેવડો આપણે મહાદેવજીને ધરાવશું પ્રસાદી તરીકે. પછી આપણે બધા મિત્રો લોકો ખાશું. અને આ ધવલભાઈનો ઉત્સવભાઈની બાકાચીકી સાંભળો શું કે છે, ધ્યાનથી સાંભળજો. हाँ क्या हुआ? बोलेगा चोर क्या चोरी किया? चवोल चोर कई नाम पर क्या फरार करी जो तो फरार ऊपर उड़िया ले हमारे गमे अपन हो दिया दिन બે હાથે મંડી પડે.
તો ફાઇનલ મિત્રો કેવો લાગ્યો મારો આજનો વ્લોગ કમેન્ટ કરી જણાવજો. જો મારો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરો, કમેન્ટ કરો અને જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.